શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ દ્વારા આયોજિત ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે સંસ્કૃત ભાષાના વિકાસ, સંવર્ધન અને તેનું ગૌરવ વધે એવા પ્રયાસ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે યોજના પંચકમનું લોકાર્પણ થયેલ છે, જે અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતા યોજના પણ એક છે। આ યોજના હેઠળ બાલવાટિકાથી લઈને વડીલો સુધીનાઓએ ભગવદ્ ગીતાના શ્લોકો આધારિત વિવિધ સ્તરોમાં યોજાયેલ સ્પર્ધાઓમાં સમગ્ર જિલ્લામાંથી 800થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધેલ। એ તમામ પ્રતિભાગીઓની સમીક્ષા તાલુકા સ્તરે કરવામાં આવેલી, જેમાં શ્રેષ્ઠ 60 કરતાં વધુ પ્રતિભાગીઓને આજના ગીતા જયંતિ મહોત્સવમાં મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન સાથે કરવામાં આવી હતી। પ્રસંગ પરિચય અને મહાનુભાવોને આવકાર જિલ્લા સંસ્કૃત બોર્ડ કચ્છના નોડલ અધિકારી શ્રી જીજી નાકરે આપેલ। આજના આ ગીતા જયંતિ મહોત્સવ પ્રસંગે આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપરના સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉપસ્થિત સર્વેને શ્રીમદ ભાગવત ગીતા અને તેનું મૂલ્ય સમજાવ્યું હતું। ડૉક્ટર કશ્યપભાઈ ત્રિવેદી, હરિભાઈ ઝરુ અને રામજીભાઈ વેકરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। શ્રીમદ ગીતાના 18 અધ્યાય કંઠસ્થ એવા નેહાબેન જોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પ્રતિભાગીઓ, સમીક્ષકો તેમજ મહાનુભાવો માટે શ્રીમદ ભાગવત ગીતાના પુસ્તક સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર તરફથી ભેટ અપાયેલ। માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની રાજગોર ભક્તિએ અધ્યાય 12ની રજૂઆત કરી હતી। સ્વામિનારાયણ વિદ્યા મંદિરની વિદ્યાર્થીની બ્રિંદા ખટારિયાએ ગીતાજીના સાર વિશે વક્તવ્ય આપ્યું હતું। શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છના મહંત શ્રી પુરાણી ધર્મનંદન દાસજીએ આ કાર્યક્રમને અનુલક્ષીને શુભેચ્છા સંદેશ પાઠવેલ। ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને રાસની રજૂઆત કરવામાં આવી હતી। ગીતા મહોત્સવ અંતર્ગત આજના દિવસે જિલ્લાની મોટાભાગની શાળાઓમાં પણ ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી। આજના આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પીજી ઝાલા, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના ટ્રસ્ટી શ્રી રામજીભાઈ વેકરિયા, કાનજીભાઈ મેપાણી, લક્ષ્મણભાઈ હિરાણી, કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉક્ટર કશ્યપભાઈ ત્રિવેદી, પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ ઝરુ, ઈઆઈ વનિતાબેન, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ભૂમિકાબેન, આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, આંબેડકર શિક્ષક સંઘના પ્રમુખ LK યાદવ, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના આચાર્ય દક્ષાબેન પિંડોરિયા તેમજ સંસ્કૃત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા।